સુરત પાલિકાની ટીમ એક્શન મોડમાં આવતા ગેરકાયદેસર દબાણો પર બોલાવ્યો સપાટો। શહેરના જાહેર માર્ગ અડીંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરના વાળાઓને દૂર કરવા રસ્તા પર ઉતરી ટીમ। ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરના વાળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી। તો છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજી વાળાઓની લારી ગલ્લા વાળાઓએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી। તો ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી હતી, જેથી ટ્રાફિકને હળવો કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળી કાર્યવાહી કરી। પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરીને માલ સામાન જપ્ત કર્યો। રાજકોટના ધોરાજીમાં લાગી આગ। નાભીરાજ વિસ્તારમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। અજાણ્યા શખ્સના કારસ્તાનથી આગ લાગી હોવાની ચર્ચા છે, જો કે આગ રહેણાંક વિસ્તારમાં લાગી હોવાથી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફફડાટ મચી ગયો હતો। જોતજોતામાં આગ રહેણાંક પ્લોટમાં ફાટી નીકળતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા। તુરત જ ફાયર ફાઈટરની ટીમ આવી જતા પરિસ્થિતિ થાળે પડી, નહીતર આગ વધુ પ્રસરી હોત। આજે ટ્રેડ યુનિયનની દેશવ્યાપી હડતાલ। રાજ્યના 25,000 બેંક એમ્પ્લોય જોડાશે હડતાલમાં। કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદાના વિરોધમાં હડતાલ। 15,000 કરોડના બેંક વ્યવહારને પણ અસર થશે। સાંજે યુકો બેંક પાસે કરશે વિરોધ પ્રદર્શન। એલિસ બ્રિજ ટાઉન હોલથી આશ્રમ રોડ પર અલગ અલગ ટ્રેડ યુનિયનની રેલી પણ યોજાવાની છે। આજે સાંજે 5:30 વાગે સન્યાસ આશ્રમ પાસે યુકો બેંક પર સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ છે। આવતીકાલે એલિસ બ્રિજ ટાઉન હોલ પાસેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ટ્રેડ યુનિયન ભાગ લેશે। બેંક કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, બીજા ટ્રેડ યુનિયનના ભાઈઓ અને બહેનો અને નહેરુ બ્રિજ પર જઈને માનવ સાંકળના રૂપમાં એ ફેરવાશે। ગાંધીનગરના કલોલ આંબેડકર બ્રિજ પાસે પૂર ઝડપે જતી કારનો આતંક। બેકાબુ કારે એક સાથે 4 જેટલા વાહનોને ટક્કર મારી। બેકાબુ થારની ટક્કરે માસૂમ બાળક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા। લર્નિંગ લાયસન્સ ધરાવતા કોલેજિયન યુવકે અકસ્માત સર્જ્યો। ભાડે લાવેલી થાર કારે એક સાથે 4 વાહનોને ટક્કર મારી। રોડ પરના ગેરકાયદેસર દબાણોના કારણે ફરી સર્જ્યો જીવલેણ અકસ્માત। તો કલોલ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર યુવક વિરુદ્ધ તપાસ તેજ કરી છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર મચી ભારે અફરાતફરી। જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો। સીસીટીવીમાં કેદ થયો છે અકસ્માત। અકસ્માતમાં રિક્ષા પલટી 3 વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ। પૂર ઝડપે આવતા વાહનોના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઘટનાના પગલે આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા। શહેરમાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અકસ્માતની ઘટના। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મહેસાણામાં બાઇક સવાર લૂંટારુઓએ સોનાનો દોરો ઝૂંટવી મચાવ્યો આતંક। રાધનપુર રોડ પર લટાર મારવા નીકળેલા દંપતી સાથે બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। મંદિરથી દર્શન કરીને પરત ફરતા દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવ્યા। ગળામાંથી 70,000ની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી લૂંટારુઓ રફુચક્કર થયા। મહેસાણા તાલુકા પોલીસે 2 અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો। સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સથી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી। તો રાત્રિના સમયે છડેચોક લૂંટની ઘટનાથી મહેસાણામાં ભારે ફફડાટ જોવા મળ્યો છે। બાઇક સવાર તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા। સુરત શહેરમાં રખડતા શ્વાનનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો। સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર શ્વાનના હુમલાની હૃદયદ્રાવક ઘટના બની છે। તો સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા, જે જોતા જ રૂમાડા ઊભા થઈ જાય। ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી અને ત્યારે જ અચાનક 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા। બાળકી કંઈ સમજે તે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું અને બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા। શ્વાન ત્યાંથી ભાગી ગયા। બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ।
રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલી શક્તિ સિલ્વર પેઢીમાં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ક્રેટા અને ફોર્ચ્યુનર કાર, 2 લાખ રૂપિયા રોકડ તેમજ 31 કિલો ચાંદીના દાગીના કબજે કર્યા. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા અને જેથી કુલ ધરપકડનો આંક 4 થયો છે. તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય સૂત્રધાર શૈલેન્દ્રસિંહ ઉર્ફે સેલસિંગે 1 મહિના સુધી રેકી કરી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. હાલ 5 આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળમાં છે. અને શૈલેન્દ્રસિંહ નામનો માણસ જે સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે એ 1 મહિનાથી રાજકોટમાં આટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો. એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટુ નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાતે રોકાણ માટે આવ્યા હતા. એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે, તો એ કેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા. તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા. દ્વારકા જિલ્લાના દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલો કેદી મનોજ ભરત કટારાને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. લીમખેડા પોલીસ મથકના પોક્સો કેસમાં જેલમાં રહેલો મનોજ કટારા 8 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે પોલીસને ચકમો આપીને ફરાર થયો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની સંયુક્ત ટીમોએ તપાસ શરૂ કરી. ગુપ્ત માહિતીના આધારે આરોપી તેના ગામ હાથિયાવનમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તેના ઘરે છાપો માર્યો અને ઝડપી પાડ્યો, જેલના હવાલે કર્યો. એસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબને સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે. સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અને 84 વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારી. કોંગ્રેસ મહામંત્રી અવિનાશ તિવારી અને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે રૂપિયા બાબતે મારામારી થઈ. બબાલમાં અવિનાશ તિવારીના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી. રૂપિયાની લેતી દેતીમાં યુથ કોંગ્રેસના ઉપપ્રમુખે સમાધાન માટે બોલાવી અવનીશ તિવારી પર સળિયા ફટકાથી હુમલો કર્યો. પ્રિન્સ પાંડે અને તેના 15 જેટલા સાગરીતો લોખંડના સળિયા અને લોખંડના ફટકા સાથે તૂટી પડ્યા હતા. તો તમામ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. તો 15 લોકો સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. મારામારીનો કેસ છે. હુમલો કરવામાં આવ્યો હતો. વ્યક્તિને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના મહામંત્રી ઉપપ્રમુખ વચ્ચે બબાલ થઈ હતી. તો સુરતની આ ઘટના છે. બંને વચ્ચે રૂપિયા બાબતે બબાલ થઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી આ મામલો પહોંચી ગયો. સળિયા ફટકા સાથે અનેક લોકો તૂટી પડ્યા અને 15 લોકો સામે હવે ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા બાબતે કોંગ્રેસના મહામંત્રી આમને સામને અહીં આવી ગયા હતા. ઉપપ્રમુખ અને મહામંત્રી વચ્ચે બબાલ થઈ અને બબાલ એ પ્રકારની કે લોહી લુહાણ કરી દેવામાં આવ્યા. લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો. લાકડાના ફટકા મારવામાં આવ્યા હતા. 15 લોકો સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મામલો હતો રૂપિયાને લઈને. રૂપિયાની લેતી દેતી મામલે કોંગ્રેસના 2 નેતાઓ સામે આવી ગયા. અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, કોંગ્રેસના નેતાઓ સામે બિલકુલ, સુરતમાં એક પછી એક એવી ઘટનાઓ આવે છે કે જે સાંભળીને લોકો ચોંકી ઉઠે છે. આપેલી સુરત કોંગ્રેસના મહામંત્રી અને 84 વિધાનસભાના યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. કહી શકાય છે અવિનાશ તિવારી ને ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાની લેતી દેતીને લઈને આ મામલો બિચકાયો હતો. મારામારી થઈ હતી. પૈસાની લેતી દેતી વચ્ચે યુથ કોંગ્રેસ ઉપપ્રમુખે સમાધાન માટે બોલાવી અવનીશ તિવારી પર સળિયા અને ફટકા વડે હુમલો કર્યો છે, જેને લઈને 15 જેટલા માણસો લોખંડના સળિયા લઈ તૂટી પડ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને હવે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી અને તપાસ કરે છે. જી, આપનો આભાર.